શ્રી વલ્લભા. આજે ફરાળ બરાબર કર્યું છે બધાએ. શ્રી વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર શિયમને શ્રી ગુસાઈજી પરમ શ્રી ગોકુલ દાવ દયાળ શ્રી નવનીત પ્રિયાલા अपने माथे विराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करी जय जय श्री कृष्ण. 11 सत्संग विना जेने वीते ने એને જ ખબર પડે. 3:30 વાગે ને એટલે મન આકુળ વ્યાકુળ. મન મારું આકુળ વ્યાકુળ થાય રે મારા વલ્લભને નિરખવા. આ બધું સહજ મળી જાય છે ને. વલ્લભ વૈષ્ણવ હોલ એટલે એની કિંમત ન હોય. પણ જ્યારે 1.5 મહિના તમે ઘરમાં પડ્યા રહ્યો, પીડા વધુ એટલે થાય કે વલ્લભનું સાનિધ્ય ન મળે. વૈષ્ણવ તો વલ્લભની કૃપાથી રોજ 25-50 આવતા હતા. અને કોઈ અમે લૌકિક વાતો ન કર. આ મધુબેન, આ મીનાબેન, કોઈ આપણે લૌકિક, હર્ષા, કોકેલાબેન, આ નહીં, કોઈ લૌકિક વાતો, બધી આ જ વાતો કરતા હતા ને. પણ છતાંય જે વલ્લભના સાનિધ્યમાં વૈષ્ણવના મુખડા જોઈએ ને, આજે હું આમ જેવી એન્ટર થઈને મેં બધાના મોઢા ઉપર હાસ આવી ગયા. સાચું બોલજો, એવું થયું હતું ને. એ મેં ભાવ જોયો ને તો જે 15-20% દુખાવો હતો ને એ વયો ગયો. હું સીધી હાલવા માંડી. એનું કારણ એ છે કે વૈષ્ણવમાં જે સામર્થ્ય છે ને, હમણાં આરાધ્યાએ પરમ દિવસે સત્સંગ કર્યો હતો. મને કે તમારાથી, અને નાકમાંથી જાય એટલે કેવું આમ કરું પાછું આમ, બા આજે કાંઈ બોલવાનું નથી. મેં કીધું ના હો, એક દિવસ વાંજ્યો જાય. ભલે એણે બિચારાએ એની રીતે કર્યો. મેં કીધું જો બુકમાંથી જોઈને નહીં કરવાનો. હા મને કે હું નહીં કરું. ક્યાંક શબ્દોમાં ભૂલ, પણ એણે હિંમત કરી કે હું અડધો કલાક સત્સંગ કરું. તો આ વલ્લભની કૃપા કે અહીં તો બધાને આનંદ આવે છે, પણ મારા ઘરમાંય બધાય એમની હાજરીમાં નથી કરી શકતી. પણ જ્યારે અમારે પૂરું થાય ને, યુટ્યુબમાં આવે ને, એટલે તૃપ્તિને ટાઈમ મળે ત્યારે એ જુએ, આકાશને મળે ત્યારે, અને આરાધ્ય તો જોવે જ. સગુનબેન અડધામાં આમ નામ, કારણ કે હવે એનું ભણવાનું એવું છે. પણ મારે કહેવાનો આશય એ છે, વૈષ્ણવ છે ને એની હૂંફ માણસને જીવાડે. અહીંયા આવી ત્યારે 1 મિનિટ માટે મને એવું થતું હતું કે બધા આમ રાહ જોતા હશે, ગમશે કે ગાવું હશે, પણ બધાના મુખારવિંદના ભાવ જોઈને મને આનંદ થઈ ગયો. મારા પ્રાણ થકી મને વૈષ્ણવ વાલા. જો વલ્લભને વૈષ્ણવ પ્રાણ થકી વાલા હોય તો આપણે તો બધા વલ્લભના વાલા. સૌરાષ્ટ્રમાં કોઈ ઓળખીતા વૈષ્ણવના ઘરે કોઈ અજાણ્યા વૈષ્ણવ બારગામથી આવે તો આપણે અહીંયા શું કહીએ, મારા વાલા જય શ્રી કૃષ્ણ કહીએ ને.
અમારા સૌરાષ્ટ્રમાં એવું ના કહે મારું હાલો હો. શું કહે સાંભળવું છે? એ જે ઓલા વૈષ્ણવને કે ને ઓળખીતા ને ભગવત સ્મરણ, તો ઓલાને ભેટીને શું કહે? એ મારા વાલાના વાલા. સમજ્યા બધાય? આ તો વાલા, પણ આ ઓલા વાલા એના, એટલે મારા વાલાના વાલા. તો આ વખતે 1.5 મહિનામાં વાલાના વાલા બહુ આવ્યા. આ તમે તો બધાય લગભગ આવી જ ગયા, આમાં કોઈ બાકી નથી, પણ વાલાના વાલા બહુ આવ્યા. કાલે એક છોકરી બોમ્બેથી, એનું પિયર બોપલ છે. હવે એનું વર બહુ બધું માને નહીં. હવે નાનપણમાં બ્રહ્મ સંબંધ લેવડાવેલો, પછી વ્રજમાં આવ્યા અમારી ભેગા. હા, તું હતી જ ને આવ્યા ત્યારે? કેવો ભાવ! અમારી ભેગા આવ્યા એટલે કાનમાં મને કે મારા મિસ્ટરને બહુ ભાવ નથી. મેં તો તારું કામ કર, એ એનું કરશે. એટલે પછી એ છોકરી એની એક હતી ને એક છોકરો. છોકરો આવડો નહીં અને છોકરી આવડી. એટલે મેં કીધું જેને સાંભળવું ન હોય ને એ છોકરાઓ વાંચવે. સમજ્યા બધાય? એટલે એ ભાઈ મારી પાસે આવીને બેસી ગયા. એટલે મેં કીધું આ બે, એ કે એ બેન તમારું સાંભળવું ગમે છે. મેં કીધું હા તો બેસાડો. 2-3 દિવસ પછી સત્સંગ કદમખંડીમાં કઈ ના, આપણે ગોવિંદ સ્વામીની કદમખંડી, હા ગોવિંદ સ્વામીની કદમખંડીમાં અમે સવારમાં 8 વાગ્યામાં ગયા, કારણ કે એ દિવસે અમારે નીકળવાનું હતું. એટલે કોઈ ખરીદી કરવા ગયો ને કોઈ વૃંદાવન ગયો ને કોઈ આમ ગયો. એટલે મેં કીધું જે 2-5 જણા ના ગયા હોય એ કદમખંડીમાં આવજો. કદમખંડીમાં ઊભું રહેવાની જગ્યા નહીં, બધા ત્યાં જ આવી ગયા, કોઈ ક્યાંય ન ગયા. એટલે મેં આ ભાઈને પૂછ્યું, મેં કીધું, મને કે ના ના એ તો બધું ત્યાંય મળે છે. બે ગયા. અત્યારે એ છોકરી હજી નાની છે, હવે 3 વર્ષની દીકરી ને 6 વર્ષનો દીકરો હોય તો નાની જ હોય ને. અત્યારે એ પાળવા માંડી છે, એને ઠાકોરજી પુષ્ટ કરાવવા છે. એટલે એ કે હું પાળું એટલે આમને જવાબદારી આવે એટલે ખબર પડે ને કે કરી શકશે કે નહીં. એટલે જેવું પાળવાનું હતું એ દિવસે એવું થયું. એલા આંટી એમણે મને કીધું જો હું બધું કરી દઈશ અને રસોઈ તે શીખવાડીશ, મને 11 સાબુદાણાની ખીચડી તે શીખવાડીશ, પણ બીજું હું કાંઈ નહીં કરું. પછી બોમ્બેમાં તો કેટલું દૂર દૂર, એટલે હવે જેવું પાળવાનું શરૂ કર્યું ને સવારના પોરમાં ઠાકોરજીને રાજભોગ સરાવ્યો અને બહાર આવીને ટાઈમમાં ત્યાં તો એમણે બેગ ચડાવી લીધી હતી ને જમી લીધું હતું ને બોક્સ ને. એ કે જય શ્રી કૃષ્ણ. એ કે અહીંયા આવો જય શ્રી કૃષ્ણ. એ કે કેમ? એ કે ઠાકોરજીને પોઢાડવાના છે. એ કે મેં તને કીધું હતું ને એ મને બધું નહીં આવડે, પછી મને ભગવાન પાપ પાડે તો? એ કે ઈલાંટી કહેતા પાપ ન પડે, અને પડે તો એના, આપણા નહીં. મેં કીધું હા આજે મહારાજ તમે કોઈ ઠાકોરજી પુષ્ટ કરાવો ને મારા વાલા, તમને ક્યાંક પાપ પડે ને તમારે કે જાઓ ઈલાબેનના, ભલે મને જે થાય તે, પણ તમને તો આનંદ આવશે ને. એટલે પછી કે હવે એ કે તમે છે ને ખાલી જારીજી ભરો અને સૈયા મંદિર છે એ ઝાપટીને ઠાકોરજીને પોઢાડી દો, અને બંટાને એ તો મેં તૈયાર કરેલો છે ત્યાં પધરાવી દો. હવે ઈલાંટી પરાકાષ્ઠા જુઓ, નોકરીએ જતા હોય એટલે બેલ્ટ બાંધ્યો હોય, ટી-શર્ટ ને જીન્સ પહેર્યું હતું. મેં એમને કાંઈ ન કીધું, જેમ કરે એમ કરવા દો, કારણ કે હજી પુષ્ટ નથી કરાવ્યા, પણ એમને ટેવ પાડવાની છે. ઉપર જઈને 2 ડબલા નાખીને ધોતી પહેરતા નહોતી, અડધી આમ બાંધીને આવ્યા, ઠાકોરજીને પોઢાડ્યા, અનુસર કર્યું, દ્રઢઈને ચરણન કર્યું. પછી કે તને જમવા કોણ આપશે? એટલે આ કે મારી આંખમાં આંસુ આવી ગયા કે જે માણસે એમ કીધું તો હું કાંઈ નહીં કરું, પ્રભુ એની જ સેવા લીધી.
બધું જમવાનું ઓલી નાની ટેણકીને એના માટે મૂકી દીધું. અને સાંજે આવ્યા તો ફોન કર્યો. એ કે ખીચડી કરવાની જ કે વડાપાઉં લેતો આવું. ઓલીએ સરસ જવાબ દીધો. એ કે તમે કોઈ દી ખીચડી નથી કરી તો આ તો તમારા હાથની ખવડાવો તો બેલવાની યાદ આવી ગઈ. આવીને ઓણે ખીચડી કરી. એકલી ખીચડી ઘીને અથાણું ખાધું ત્યારે મારા વરે એમ કીધું હવે ઠાકોરજી પુષ્ટ કરાવી લે, હવે વાર લગાડમાં. એને પ્રભુનો સ્પર્શ મળ્યો. આ સ્પર્શનું કેટલું મહત્વ જ. પુષ્ટ નથી કરાવ્યા પણ એનો ભાવ પુષ્ટ થઈ ગયો હતો. આ રીમા પૂર્વી બધાય કાલે હતા મારા ઘરે ને એ લોકો ક્યાં આવ્યા હતા? બોપલ છે, સાઉથ બોપલ. મારા ઘરે આવતા 1 કલાક થાય. મેં એને ફોનમાં ના પાડી. એ કે નહીં, આદિ એવું કહે છે કે નહીં ઈલાન્ટીને ત્યાં જવું જ છે. હવે જઈને પુષ્ટ કરાવ. મારે કહેવાના હશે સમજ્યા? ઠાકોરજીનો સ્પર્શ મળી જાય ને પછી તમારે કાંઈ નથી કરવાનું રહેતું, એણે જ કરવાનું છે. ફોનમાં કીધું કે આવ એટલે ઠાકોરજી પુષ્ટ કરાવીને આવજે. એનું ગુરુ ઘર અહીંયા છે. તો મારા વાલા, જેટલા વૈષ્ણવ આવે ને પોતાની કહાની કહીને જાય અને સાચી. હવે આ બધી વાતો કરવા રહીશ જો એકાદશીનું ભૂલી જઈશ પાછી. ઘણા વખતે મળીએ ને, ઓલા પિયર ઘણા વખતે જાય ને નક્કી કરીને ગયા હોય આ વાત તો કરવી જ છે, આ કરવી જ છે. પણ બેનપણીઓ આવે ને તો વરની વાત જ થાય, બીજી બધી ભૂલી જવાય. તો મારા ઘરવાળા કેવા હશે જ વરની વાત કરી એટલે. વલ્લભનો દાસ અને હોય ઉદાસ તો ના હોય વલ્લભનો. આજે કઈ એકાદશી? પુત્રદા એકાદશી. પુત્રદા એટલે પુત્ર આપનારી એકાદશી. આ વાત બધાય જાણો છે. આપણે આટલા વર્ષથી હોલમાં સત્સંગ કરીએ છીએ, એમાં એકાદશી દર વખતે આવતી હોય પુત્રદાને, દર વખતે મેં વાત કરી હોય. પરંતુ ગોળ તમે ગમે ત્યારે ખાઓ ને તો મીઠો જ લાગે. પિયરથી આજે આવ્યા હોય અને કાલે મામાજી આવે, એ કે બેન હું 1 દી માટે જાઉં છું, વહુને લઈ જાવ ને પિયર. એટલે સાસુ આમ જરાક આગા પાછા થાય, પણ વહુ મામાજીને એમ કે મારે આવવું છો. એવી રીતે ઠાકોરજીની લીલાની વાતો તો ગમે એટલી વાર સાંભળો ને તમને મીઠી જ લાગે. તો સૌથી પહેલાં અષ્ટસખામાં વલ્લભના શરણે કોણ આવ્યું મારા વાલા? કુંભનદાસ. અને એમને શ્રીજી બાવાના કીર્તનની સેવા સોંપી. તો પુષ્ટિ માર્ગનું સૌથી પહેલું કીર્તન કયું? સાંજ કે સાચે ખંડિતાનું, જે અત્યારે આવે. એની ભાવના બહુ સરસ. એનું વિવરણ કરું તો સવારે પડે, બીજો સત્સંગ ના થાય. પણ એક લીટીમાં કહી દઉં. ઓલી ગોપી મળી એટલે ગોપીએ પૂછ્યું આજે તો મારા ઘરે આવશો ને? બીજી પાછળ ઊભી હતી. એ કે એના ઘરે નહીં. ચલ સખી સોત ને કે ઘરે જઈએ, માન ઘટે તો કहाँ ઘટે, પીયું કે દર્શન તો પઈએ. એટલે ઠાકોરજી આંખ મિચકારી. હવે ઓલી પાછળવાળી એવી સમજી કે મારા માટે, આને બધું આવડ્યો. અને આગળવાળી સમજી બે ઘરે જઈને કુંજ સવારીને સૈયા મંદિરની તૈયારી કરીને, સામગ્રી બનાવીને, ગુલાબ જળ છાંટકા ને, આસોપાલવના તોરણ ને, કદમના પાન ને. હવે કુંજના દરવાજે જેવો અવાજ આવે પાંદડા ખખડવાનો કે સેજ બી જલ્દી જોઈ જુએ
પ્રભુ પધાર્યા. હવે પાછળવાળીને એમ કે આગળવાળીને ઘરે ક્યાં જવાના છે, મને જ કીધું છે. અને આગળવાળી શું સમજે, એ પાછળ ઊભી હતી એને ખબર નહોતી, એટલે આગળવાળી કે મને જ કીધું છે. ઘણીવાર પાછળ રહેવામાં બહુ મજા હોય, પણ આપણે તો ધક્કા મૂકી કરીને. હવે ગયા કોના ઘરે ખબર, પાછળ વાળીને ત્યાં. હવે પ્રભુ ત્યાંથી સવારના પોરમાં આવ્યા. હવે આપણો વાંક હોય ને એટલે આપણા કોઈની યાર આંખ ન મિલાવી શકીએ. ખરું ખોટું મારવાલા?